સુરતમાં એક વ્યક્તિ રિક્ષામાં બેગ ભૂલી ગયો હતો અને બેગમાં ભારતીય પાસપોર્ટ, ફોરેન્સિક કરન્સી તેમજ અસલ ડોક્યુમેન્ટ હતા, જેથી આ મામલે મૈદરપુરા પોલીસ મથકે જઈને જાણ કરતા પોલીસે તાત્કાલિક ટીમ બનાવીને રિક્ષા શોધી કાઢી હતી અને તેના બેગ મૂળ માલિકને સોંપી હતી. યુવકે તુરંત પોલીસને જાણ કરી હતી અને મળતી માહિતી મુજબ રાજસ્થાન પાલીનો વતની નરપત રામલાલ મેવાડા વતન જવા માટે ઓટો રિક્ષામાં બેસીને સુરતના આસપાસ ગોળાદરા ખાતેથી સુરત રેલવે સ્ટેશન આવવા નીકળ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પહોંચી ઓટો રિક્ષામાંથી ઉતરી ગયો હતો, પરંતુ થોડા સમય બાદ પોતાની એક બેગ રિક્ષામાં ભૂલી ગયો હોવાની જાણ થઈ હતી. તેણે રિક્ષાની તપાસ પણ કરી હતી, પરંતુ રિક્ષા મળી આવી ન હતી. બેગમાં 2 ભારતીય પાસપોર્ટ, ફોરેન્સિક કરન્સી, રોકડા રૂપિયા 10,000 તેમજ અસલ ડોક્યુમેન્ટ હતા, જેથી તે મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ટીમો બનાવીને રિક્ષાને શોધી કાઢ્યો હતો. બીજી તરફ મૈદરપુરા પોલીસે એક ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજ ચેક કરીને તાત્કાલિક ઓટો રિક્ષા શોધી કાઢી હતી. રિક્ષા ચાલકનો સંપર્ક કરીને બેગ મેળવી સહી સલામત તમામ વસ્તુઓ મૂળ માલિકને પરત સોંપી હતી. આથી એવું સાબિત થઈ રહ્યું છે કે મૈદરપુરા પોલીસે એક સૂત્ર સાર્થક કર્યું છે, જે સૂત્ર છે, પોલીસ એ પ્રજાનો મિત્ર છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.